તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ગુસ્સે કામ થતા નથી જેને લઈને ટકોર મારવામાં આવી ત્યારે મિત્રો આજના ગુજરાત સમાચાર વિશે સૌથી પહેલા વાત કરીએ તો સામાન્ય રીતે શાંતિ સ્વભાવવાળા અને મૃદુ સ્વભાવવાળા જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર મિત્રો ગુસ્સામાં આવ્યા છે અને ખાસ ગુજરાત રાજ્યના જે કામો અટકેલા પડ્યા છે તેને લઈને અત્યારે મિત્રો જે છે તે ખખડાવવામાં આવ્યા છે। અધિકારી ઉપર મિત્રો ગુસ્સે થયા છે મુખ્યમંત્રી ત્યારે રાજ્યભરમાંથી મિત્રો આવેલા જે રસ્તાઓને લગતા કેસો છે તે સાંભળ્યા બાદ મુખ્યમંત્રી જવાબદાર અધિકારીઓને કડક શબ્દો ફટકાર્યા। ગુજરાત રાજ્યમાં મિત્રો જાણે કામની કોઈને ચિંતા પડી જ નથી, અધિકારીઓ માત્ર પોતાના ખિસ્સા ભરવા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે ગાંધીનગરથી યોજાયેલા જે રાજ્ય સ્તરીય સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપી હતી મુખ્યમંત્રીએ। ત્યાં મિત્રો તૂટેલા રસ્તાઓ, ખાડાઓ, રીસર્ફેસિંગ વિલંબ તેમજ કોન્ટ્રાક્ટરોની જે બેદરકારી છે આ અંગે મિત્રો ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી। ઘણી બધી રજૂઆતો ચોમાસું પૂરું થયા બાદ પણ મિત્રો રસ્તાઓની જે હાલત સુધરી નથી તેવી વ્યથા વ્યક્ત કરવામાં આવી અને મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસામાં રસ્તાઓ તૂટી જતા હોય છે ત્યાર પછી તેને રિપેર કરવામાં આવે છે। ચોમાસું જતું રહ્યું તેને અંદાજિત હવે 2.5 મહિના પૂર્ણ થઈ ગયા છે છતાં પણ રસ્તાની આ હાલત છે ત્યારે મુખ્યમંત્રીએ મિત્રો તેમને જેટલી પણ મિત્રો દલીલો ચાલતી હતી તેમને અધવચ્ચે અટકાવ્યા અને સીધા મિત્રો સવાલો કર્યા કે ચોમાસું ગયા પછી આટલો સમય થઈ ગયો છતાં પણ કેમ રસ્તા સુધર્યા નથી, હવે બહાના નહીં ચાલે, પરિણામ જોઈશે તેવું પણ કહેવામાં આવ્યું। સાથે જ પ્રજાને રોજિંદા જીવનમાં જેટલી પણ તકલીફો પડે છે તે સરકાર માટે સ્વીકાર્ય નથી। કામ જે છે તે ફાઇલોમાં પૂરું નથી કરવાનું પરંતુ જમીન પર કામ દેખાવું જોઈએ, એટલે કે મિત્રો ફાઇલો ઉપર કામ પૂરું થઈ ગયું છે તેવું લખી દેવામાં આવે છે અધિકારીઓ તરફથી, પરંતુ રસ્તા મિત્રો એમના એમ છે, કોઈ પણ પ્રકારના રસ્તા સુધાર્યા નથી। અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાં મિત્રો અત્યારે વ્યસ્ત છે તેવો માહોલ જોવા મળી રહ્યો છે। આમ નાગરિકો પણ ફરિયાદ કરી રહ્યા છે જેથી હવે મુખ્યમંત્રી કડક શબ્દોમાં હવે ઝાટક્યા અને અધિકારીઓએ હવે મિત્રો કામો જે છે તે ફરજિયાત પાર પાડવા પડશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધું મોદી સરકાર ગરીબોને પૈસા આપશે। સૌથી પહેલા મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે। નવા વર્ષે મોદી સરકારની ભેટ સીધું 15,000 કરોડ રૂપિયાનું ભંડોળ બહાર પાડવામાં આવશે મધ્યમ વર્ગના લોકો માટે। 1 લાખ જેટલા મધ્યમ વર્ગના લોકોને જે છે તે ઘર ખરીદનારા લોકોને રાહત આપશે સરકાર। ત્યારે મોદીજી મિત્રો અત્યારે લોકોને ઘર પોતાનું રહેવા માટે મળે, પોતાનું મિત્રો જમીન માલિકી મળે, ઘર માલિકી મળે તે માટે જેવા પણ એવા લોકો છે કે જે પોતાના સપનાનું ઘર ખરીદવા માંગે છે તેને મોદીજી અનેકો યોજના અંતર્ગત સહાય કરી રહ્યા છે। પહેલા તો મિત્રો આવાસ યોજના ચાલતી હતી જેમાં સરકાર 1,70,000 ઘર બનાવવા માટે આપતી જ હતી। હવે મિત્રો એવી બીજી યોજનાને ફાળવવામાં આવી છે સરકાર તરફથી। નરેન્દ્ર મોદી સરકાર નવા વર્ષમાં મધ્યમ વર્ગને એક મહત્વપૂર્ણ ભેટ આપવા માટે તૈયાર છે ત્યારે સરકાર મિત્રો અત્યારે સ્વામી 2 ફંડ માટે માળખાને અંતિમ સ્વરૂપ આપી રહી છે। યોજનાનું નામ છે મિત્રો સ્વામી 2 યોજના। આ સ્વામી યોજનાની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો એવા 1 લાખ લોકોને મિત્રો પોતાનું ઘર ખરીદવા માટે સરકાર સહાય આપશે, થોડી ઘણી મિત્રો રાહત આપશે, ટેકો આપશે કે જેનાથી મધ્યમ વર્ગના લોકો હોય એ પોતાનું બજેટ અને સરકારની સહાય વાપરીને પોતાનું ઘર મેળવી શકે। આના માટે 15,000 કરોડના ભંડોળ પણ બહાર પાડવામાં આવ્યું સરકાર તરફથી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો નવો કાયદો આવી રહ્યો છે। ભાડુઆત અને મકાન માલિકો ખાસ ધ્યાન આપે, નવા કાયદા નવા નિયમોનું પાલન કરવું પડશે નહીતર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી શકે। તો જો મિત્રો તમે ભાડે રહો છો અને ભાડુઆત છો તો તમારે પણ આ નિયમોનું પાલન કરવું પડશે અને મકાન માલિકો હોય તેમણે પણ ભાડુઆતને ખોટી રીતે હેરાન કરવા નહીં, આ નિયમોનું પાલન કરવું પડશે। સૌથી પહેલા મિત્રો નિયમ જે બદલાયો છે તે અનુસાર હવે જે મકાન માલિક છે મિત્રો એ 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં। એટલે કે જો તમારું ભાડું 5,000 હોય તો 2 મહિનાનું ભાડું 10,000 થયું તો 10,000 રૂપિયાથી વધારે ડિપોઝિટ હવે મકાન માલિકો લઈ શકશે નહીં। આ મેં તમને ઉદાહરણ આપ્યું। તો તમારું જે ભાડું હોય એવા 2 મહિનાના ભાડાથી વધારે મિત્રો ડિપોઝિટ તમારે હવે દેવાનું નથી મકાન માલિકને। બીજા નંબરે મિત્રો ભાડામાં વધારા કરવાને લઈને પણ કાયદો ફરી ગયો છે। અત્યારે મિત્રો ઘણા બધા મકાન માલિકો પોતાની મરજી પ્રમાણે ગમે ત્યારે ભાડા વધારે છે, પરંતુ હવે નવા નિયમો અનુસાર 12 મહિના પછી જ તમે ભાડામાં વધારો કરી શકશો અને ભાડામાં વધારો કરવો હોય તો એના માટે તમારે સૌથી પહેલા 90 દિવસ એટલે કે 3 મહિના પહેલા લેખિતમાં નોટિસ તમારે આપવી પડશે ભાડુઆતને। આ બધા મિત્રો નિયમો છે। તમારા મકાન માલિક પણ મિત્રો જો આડેધડ ગમે તેમ ભાડામાં વધારો કરતા હોય તો તમે આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરી શકો, કારણ કે નિયમ બદલાયો છે। 12 મહિના પછી જ હવે ભાડામાં વધારો કરી શકાશે। તેની સાથે મિત્રો એક બીજું કામ એ પણ છે કે ઘણા બધા મકાન માલિકો મિત્રો જે છે તે ખાસ કરીને જે મિત્રો ભાડુઆત હોય છે તેને ઘરના કેટલાક સમારકામ હોય છે, જેમ કે કોઈ ઘરની મિત્રો વસ્તુઓ તૂટી જાય અથવા તો કોઈ પણ પ્રકારના જે સમારકામ જરૂરી હોય એ કરી દેતા હોતા નથી। આ પરિસ્થિતિમાં મિત્રો સમારકામ જો મકાન માલિક ના કરી દે તો 30 દિવસની અંદર જાતે ભાડુઆતે જ મિત્રો જે છે તે તમામ કામ કરી લેવાના હશે અને જે પૈસા મિત્રો થશે એ સીધા ભાડાની અંદર કટ કરી શકાશે। તેવો પણ મિત્રો કાયદો જે છે તે હવે બદલાશે।
ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લે તો બેંકમાં ખાતું છે તો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે આવનારા જાન્યુઆરી 2026નો જે પ્રથમ મહિનો છે, પહેલો મહિનો 2026નો તે હવે આવવાનો છે, ત્યારે એને લઈને બેંકમાં તમારું ખાતું છે તો સૌથી પહેલા જાણી લેજો, કારણ કે બેંકો ઘણી બધી બંધ રહેવાની છે. ત્યારે જાન્યુઆરી મહિનાના 2026ના પ્રથમ મહિના જાન્યુઆરીની અંદર બેંકો 16 દિવસ બંધ રહેવાની છે. આના માટે મિત્રો તમને જણાવી દઈએ તો આરબીઆઈએ વિવિધ શહેરો માટે અને વિવિધ કારણોસર 16 જેટલી રજાઓની જાહેરાત કરી છે. તો મિત્રો આવનારા વર્ષ 2026ના પ્રથમ મહિનાની અંદર જ, જાન્યુઆરી મહિનાની અંદર જ 30 દિવસમાંથી તો 16 દિવસ બેંકો બંધ રહેશે, માત્ર 14 દિવસ જ બેંકો શરૂ રહેવાની છે. તો જો તમારા બેંકના કામો હોય તો વહેલી તકે પતાવી લેજો, અને બેંકમાં જવાનું થાય છે કોઈ કારણોસર તમારે કામ પતાવવા તો રજા યાદી જોઈને જવું, કારણ કે ઘણા બધા તહેવારો પણ આવી રહ્યા છે, અને બીજા નંબરે શનિ રવિની પણ મિત્રો રજાઓ થઈને ટોટલ 16 દિવસ બેંકો બંધ રહેશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે ભેટ છેતરાઈ ન જતા સરકારી પૈસાને લઈને મિત્રો લાલચ આપવામાં આવી રહી છે. ત્યારે મિત્રો નવું વર્ષ આવવા જઈ રહ્યું છે 2026, તેની પહેલા અત્યારે ક્રિસમસ ગયું છે, ત્યારે ઘણા બધા લોકોને મિત્રો જે છે તે ક્રિસમસની ભેટ મળી રહી છે તેવો મેસેજ આવી રહ્યો છે મોબાઈલ ફોનની અંદર, વોટ્સઅપ દ્વારા મિત્રો લૂંટવામાં આવી રહ્યા છે. જેમાં મેસેજની અંદર મિત્રો લખવામાં આવ્યું છે કે ક્રિસમસ ગિફ્ટ રૂપે, એટલે કે જે નવું વર્ષ 2026 આવી રહ્યું છે તો નવા વર્ષની ભેટ રૂપે સરકાર પૈસા આપવા જઈ રહી છે, અથવા તો તમને મિત્રો કોઈ ઇનામ મળશે એવા મેસેજ આવે છે. જેમાં પૈસા અને ઇનામની લાલચમાં મિત્રો તમે જે છે તેવા મેસેજ ઉપર ક્લિક કરો છો તો તમારા બેંક ખાતામાં પડેલા બધા જ રૂપિયા લૂંટાઈ જશે. તો ખાસ સાવચેત રહેવું, આવી કોઈ પણ પ્રકારની લાલચમાં ના પડવું. નવા વર્ષની ભેટ કે કોઈ પણ ઇનામ મળી રહ્યું નથી. ખાસ મિત્રો આ એક લૂંટવાની પદ્ધતિ છે, જેનાથી બચીને રહેવું, કોઈ ઇનામ કે પૈસાની લાલચમાં ફસાવું નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ભર શિયાળે ફરી એકવાર માવઠાને લઈને આગાહી કરી નાખવામાં આવી છે. ત્યારે સાવચેત થઈ જજો, કારણ કે ઠંડી અને વરસાદ બંને એક સાથે જોવા મળી શકે. ઠંડી વિશે સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો ઠંડીનો રાઉન્ડ જે છે તે હવે આવવા જઈ રહ્યો છે. 2.5 મહિના થઈ ગયા છે શિયાળાને, છતાં પણ હજુ એવી ઠંડી પડી નથી કે જેટલી મિત્રો કાતિલાના ઠંડી દર વર્ષે પડે છે, પરંતુ હજુ શિયાળો પત્યો નથી. હવે જે આ છેલ્લા 2 મહિના છે એ જ મિત્રો કપરા રહેશે. તો 29 થી 31 તારીખથી મિત્રો જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને રૂપે શિયાળો પીક પકડશે, એટલે કે કાતિલાના ઠંડી પડવાની શરૂ થશે. અને આવનારા 2 મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરી અતિ ભારે ગુલાબી ઠંડીનો માહોલ જામવાનો છે. ગુજરાતમાં શિયાળો જે બાકી છે તે હવે મિત્રો કપરો થતો જોવા મળશે. અને બાકી મિત્રો વરસાદની વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી આપવામાં આવી હતી કે આવનારા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ 3 મહિનાની અંદર ભર શિયાળે મિત્રો માવઠાના રાઉન્ડો આવી શકે. જોકે મિત્રો એ સિસ્ટમ જ્યારે બનશે ત્યારે પ્રોપર તારીખો સાથેની માહિતી અમે તમને જણાવી આપીશું. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ભૂકંપ ફફડાટ મચ્યો. ત્યારે ફરી એકવાર મિત્રો ઘણા બધા વર્ષો બાદ ગુજરાતમાં હાઈ લેવલનો ભૂકંપ જોવા મળ્યો. ત્યારે ફરી એકવાર મિત્રો કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. રાપર નજીક આવેલા વહેલી સવારે 4:30 વાગે મિત્રો ભૂકંપનો જોરદાર આંચકો આજે અનુભવાયો ગુજરાતના કચ્છની અંદર. ત્યારે રિક્લેટર સ્કેલ ઉપર મિત્રો તેની તીવ્રતા 6.5ની જોવા મળી છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ આશરે 22 કિલોમીટર દૂર જોવા મળ્યું છે. તો આનાથી મિત્રો તમે અંદાજો લગાવી શકો કે 22 કિલોમીટરની રેન્જમાં ભૂકંપના આંચકાઓ સંભળાયા. ત્યારે સવારે 4:30 વાગે કચ્છના રાપરની અંદર મિત્રો આ ઘટના બની. ત્યારે લોકો મિત્રો ફફડાટ મચીને ઘરની બહાર નીકળી આવ્યા, કારણ કે આ આંચકો જે છે તે મિત્રો જનરલી કચ્છમાં જે નાના તીવ્રતાના આંચકા આવતા રહેતા હોય છે, પરંતુ આ ભૂકંપનો આંચકો થોડો વધારે તીવ્રતાનો હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. જોકે મિત્રો કોઈ પણ પ્રકારની જાનહાનિ જે છે તે નોંધાઈ નથી. વાત કરીએ તો દર મહિને મળશે 15,000 રૂપિયાની સહાય. મોદી સરકાર દ્વારા નવી યોજના વિશે મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે તમે પણ મિત્રો વહેલા તે પહેલા ફોર્મ ભરી દેજો, કારણ કે યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું નામ છે મિત્રો રોજગાર લક્ષી પ્રોત્સાહન યોજના, એટલે કે ELI યોજના. આ યોજનાની ખાસ વાત એ છે કે મિત્રો આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન 15,000 રૂપિયા આપવામાં આવે છે. મિત્રો દર મહિને 15,000 રૂપિયા સરકાર તરફથી જે છે તે આ ખાસ કરીને ELI યોજના તરફથી આપવામાં આવે છે. આ યોજના 1 જુલાઈના રોજ સરકારે શરૂ કરી હતી, જેને 6 મહિના પૂરા થવા આવ્યા છે. ત્યારે આ યોજના માટે 2 લાખ કરોડ યુવાનોનું જંગી બજેટ પણ કર્યું છે. ત્યારે 4.1 કરોડ જેટલા યુવાનો છે તેમને આ પૈસા આપવાના છે, એટલે કે 4 કરોડ જેટલા લોકોને આ યોજનાનો લાભ મળશે, જેના માટે 2 લાખ કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે. ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં ભારતના આર્થિક વિકાસની કરોડરજ્જુ બની રહેશે આ યોજના. ત્યારે જો તમારા બાળકો પણ નોકરી કરી રહ્યા હોય તો મિત્રો પહેલા પગાર દરમિયાન, પહેલી નોકરી દરમિયાન સરકાર જે છે તે મહિને 15,000 રૂપિયા આપશે. 4 કરોડ યુવાઓને આ પૈસા આપવાના છે, જેમાં તમે પણ મિત્રો જે છે તે વહેલી તકે ફોર્મ ભરીને પૈસા સહાય તરીકે મેળવી શકો.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પેટ્રોલના ભાવ ઘટી શકે, સૌથી મોટા સમાચાર પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ મિત્રો જણાવ્યું હતું કે જો મિત્રો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 ઉપર સ્થિર થશે તો આગામી 2-3 મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ જે છે તે લગાતાર $65 ની આસપાસ પહોંચી રહ્યા છે અને જો એ લેવલ ઉપર સ્થિર થશે, લાંબા સમય સુધી ચાલશે તો ગુજરાત અને ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની અંદર મોટો ઘટાડો જોવા મળી શકે. હાલમાં જે તેલની કંપનીઓ છે પેટ્રોલ ઉપર $12 થી $15 અને ડીઝલ ઉપર $6 થી $12 પ્રતિ ડોલર નફો કમાઈ રહી છે. જો મિત્રો આ પ્રતિ ડોલર ભાવ એકદમ સ્થિર રહેશે તો આ જે છે $10 થી $12 તેમાંથી અડધો ઘટાડો થઈ શકે, એટલે કે પેટ્રોલ ડીઝલમાં $6-7 સુધીની મિત્રો ઘટાડા જેવી જે છે તે મિત્રો આવનારા 2-3 મહિનામાં ઘટાડો તમને જોવા મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોની ₹2 લાખ સુધીની લોન માફ કરવામાં આવશે. સૌથી મોટી જાહેરાત તો ખેડૂતોની લોન માફી મિત્રો સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આવામાં મિત્રો તેલંગાણાની સરકારે જે છે તે ₹2 લાખ સુધીની ખેડૂતોની લોન માફ કરવાનો ફેસલો લીધો. ત્યાર પછી દેશના બધા જ રાજ્યના ખેડૂતો માંગણી ઉઠાવી રહ્યા છે કે જો બીજા રાજ્યોની અંદર સરકાર ખેડૂતોની લોન માફ કરતી હોય તો ગુજરાતમાં પણ અને અન્ય રાજ્યોમાં પણ કરવામાં આવે. જેમ કે મિત્રો આ પહેલા ઝારખંડમાં પણ સરકારે 2 લાખની લોન માફ કરી હતી. તો ઝારખંડ અને તેલંગાણા મિત્રો ભારતના જ રાજ્યો છે, જેમ ગુજરાત મહારાષ્ટ્ર રાજ્ય છે તેમજ તેલંગાણા ઝારખંડ પણ ભારતના જ રાજ્યો છે. તો ત્યાં મિત્રો જો 2-2 લાખ રૂપિયાની ખેડૂતોની લોન માફ કરવામાં આવતી હોય સરકાર તરફથી તો ગુજરાતમાં શા માટે નહીં તેવું ગુજરાતના ખેડૂતોનું કહેવું છે. ગુજરાતમાં પણ જો ₹2 લાખ સુધીની લોન માફ કરવામાં આવે તો 90% જેટલા ખેડૂતો જે છે તે લોનમાંથી મિત્રો બહાર નીકળી જાય છે એમ છે. તો મિત્રો તમારું શું કહેવું છે આ મામલે? ખેડૂતોની 2 લાખની લોન માફ કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને ખાતરને લઈને મિત્રો જે છે એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં ગુજરાતના ખેડૂતો પાસેથી વધારે પૈસા પડાવી લેતા એક નવો વિવાદ સામે આવ્યો છે. કારણ કે મિત્રો બનાસકાંઠાની અંદર ખેડૂતો ઘણા સમયથી મિત્રો ગુજરાતની અંદર ખાતરની અછતને કારણે ખેડૂતો પરેશાન હતા. ત્યારે ફરી એકવાર મિત્રો ખાતરનો જે સ્ટોક આવ્યો ત્યાર પછી ખેડૂતો પાસેથી વધારે રૂપિયા લૂંટી લેવાતા ખેડૂતોએ મિત્રો હંગામો મચાવ્યો. કારણ કે એક મિત્રો ઘટના સામે આવી છે બનાસકાંઠાની અંદરથી મિત્રો લાંબા સમય બાદ જ્યારે ખાતર આવ્યું ત્યારે મિત્રો જે ₹300 કિંમતનું ખાતર છે તે ખેડૂતોને 350 ભાવમાં આપવામાં આવ્યું. ખેડૂતોને મિત્રો ભાવની ખબર ન હતી, અથવા તો ખબર હશે તો પણ ખાતરની જરૂરિયાત એટલી હતી કે ખેડૂતોએ ₹50 વધારે આપીને પણ ખાતર જે છે તે ખરીદવું પડ્યું. હવે આ મિત્રો 1-2 વ્યક્તિ સાથે નહીં, 1-2 ખેડૂત સાથે નહીં, પણ લાંબા ખેડૂતો સાથે મિત્રો જે છે તે આ ઘટના બનતા ₹50 જે વધારે લૂંટવામાં આવ્યા. આને લઈને ખેડૂતોએ હંગામો મચાવ્યો અને ખાસ મિત્રો આ રીતના જે સરકારી દુકાનોમાં પણ મિત્રો જે ખાતરના ભાવ છે ₹300 તેનાથી વધારે રૂપિયા લઈને ખેડૂતોને છેતરવામાં આવતા ખેડૂતોએ મિત્રો પોતાનો રોષ વ્યક્ત કર્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ, વીઘા દીઠ પૈસા સરકાર તરફથી ગુજરાતના ખેડૂતોને આપવામાં આવશે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો બાગાયતી ખેતીના વાવેતર કરતા જેટલા પણ ખેડૂત ભાઈઓ છે તેમના માટે મિત્રો સરકાર 4 નવા સેન્ટરો ઊભા કરવાની જાહેરાત જે છે તે કૃષિ મંત્રીએ કરી હતી અને આ 4 જે નવા સેન્ટરો છે તેમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા શીખવાડવામાં આવશે. અને મિત્રો આ જેટલા પણ ખેડૂતો છે કે જે પ્રાકૃતિક ખેતી કરે છે, જે મિત્રો રાસાયણિક ખેતીની જગ્યાએ કુદરતી ખેતી કરે છે, તો તેમને સરકાર હેક્ટર દીઠ ₹20,000 આપશે તેવી જાહેરાત કરી છે. એટલે કે મિત્રો તમને જણાવી દીધું સરકાર જે છે તે એવા ખેડૂતોને પૈસા આપી રહી છે, કારણ કે રાસાયણિક ખેતી જે છે તે ઘણી બધી જોખમી છે, જેમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આ પાકો જે છે તે સારા થતા નથી. આની જગ્યાએ પ્રાકૃતિક અને શાકભાજીની ખેતી કરનારા ખેડૂત છે તેમને હવે સરકાર હેક્ટર દીઠ ₹20,000 જે છે તે આ યોજનામાં આવશે તેવી પણ મિત્રો જાહેરાત કરી હતી સરકારે. અને કૃષિ મંત્રી મિત્રો એવું પણ જણાવ્યું હતું કે એવા ખેડૂતો કે જેમને આ બાગાયતી પ્રાકૃતિક ખેતી કરતા નથી આવડતું તો એના માટે સરકારે 4 સેન્ટર ઊભા કર્યા છે, જ્યાં જઈને ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવશે. તમારે મિત્રો જો આ ખેતી શીખવી હોય તો વગર મિત્રો પૈસા ભરીએ એકદમ મિત્રો નિઃશુલ્ક ભાવમાં તમે આ સેન્ટર ઉપર જઈને ખેતી શીખી શકો અને ત્યાર પછી આ ખેતી કરીને તમને સરકાર જે છે તે હેક્ટર દીઠ ₹20,000 પણ ભેટ રૂપે આપશે. આ સેન્ટર મિત્રો 4 જે શીખવાવાળા છે તે ક્યાં છે? તો મિત્રો સૌથી પહેલા ખેડૂતોને જે તાલીમ આપવાના સેન્ટરો છે તેમાં અમરેલી, દાહોદ અને બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં જે છે તે મિત્રો નવા સેન્ટરો ખોલવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચાર જોઈ લીધું મિત્રો મોદી સરકારની યોજના કેટલી ફાયદાકારક, કારણ કે જે નવા આંકડાઓ સામે આવ્યા છે તે જોઈને તમે ચોંકી જશો. મિત્રો 2014 થી જે છે તે ગવર્નરની અંદર મિત્રો જોવા જઈએ તો કેન્દ્રની અંદર મોદી સરકાર છે, એનડીએ સરકાર છે, જેને હમણાં જ 11 વર્ષ ઉપર પૂરું થયું છે. ત્યારે ઘણા બધા લોકોનું મિત્રો એવું કહ્યું છે કે જે મોદી સરકારની યોજનાઓ છે તે પહેલા નહોતી અને હવે મોદી સરકાર આવ્યા પછી જે યોજનાઓ જાહેર થઈ છે તે તમામ લોકો માટે છે, જેમ કે ખેડૂતોથી લઈને ગરીબો, મધ્યમ વર્ગના લોકો, મહિલાઓ, વૃદ્ધો બધા લોકોને ધ્યાનમાં રાખીને મિત્રો સરકાર જે યોજનાઓ ચલાવે છે આ બધી યોજનાઓ જે છે તે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે વરદાન સાબિત થઈ છે તેવું પણ ઘણા બધા લોકોનું કહેવું છે. આ વાતથી તમે મિત્રો તમે સહેમતી ધરાવો છો કે કોમેન્ટમાં લખી દેજો અને મોદી સરકારની તમે કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હવે તમારા લાઇટ બિલ જે છે તે ઓછા આવશે, કારણ કે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ હતા ત્યારે તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું. તમને મિત્રો જણાવી દઈએ તો પેટ્રોકેમિકલ્સની અંદર જે છે તે ખાસ કરીને જે પહેલા મંત્રી હતા કનુભાઈ દેસાઈ, તેમણે મિત્રો મહત્વપૂર્ણ જાહેરાત કરતા માહિતી આપી હતી કે ગુજરાતના જે નાગરિકો છે તેમને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે સરકારે જે છે તે જુલાઈ મહિનાથી જ ફ્યુઅલ સરચાર્જ ઘટાડ્યો છે. અંદાજિત 6 મહિના થઈ ચૂક્યા હશે અને આની અસરો તમને બિલ ઉપર જોવા પણ મળી રહી હશે. તો હવે મિત્રો આવનારા પણ જે તમારા બિલ છે, લાઇટ બિલ, ઘરની અંદર મિત્રો જે વીજળી બિલ તમારા આવે છે એ હવે સસ્તા થશે, ઓછા થશે, કારણ કે સરકારે પ્રતિ યુનિટ 15 પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. હવે મિત્રો વીજળી બિલની અંદર જે છે તે તમને એક સારો એવો ઘટાડો જોવા મળશે અને પહેલા કરતા વીજળી બિલ ઓછા જોવા મળશે.